તમે ડૉક્ટર બનવા મેડિકલ કોલેજોમાં તમારા બાળકોને મોકલો અને તેમની સાથે તેમના સિનિયર હોસ્ટેલમાં કે કોલેજની પ્રથાના નામે પૈસાની ખંડણી કરે, તેમની સાથે ગેરવર્તન કરે, તેમને મુર્ગા બનાવે, શારીરિક ઈજાઓ થાય તેવું વર્તન કરે, તો પછી આ ઘટના કેટલી ગંભીર કહેવાય. અને ભાવનગરની સર્ટી મેડિકલ કોલેજમાંથી સામે આવેલી 13 વિદ્યાર્થીઓ સાથેની રેગિંગની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી અને આ મામલે ખૂબ વિવાદ સર્જાયો અને આરોપી જેવા 7 ડૉક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તેમાં પણ ઘણા સવાલ ઊભા થયા છે. શું છે સમગ્ર ઘટના? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સર્ટી હોસ્પિટલ ફરી એક વખત રેગિંગના ગંભીર મામલે ચર્ચામાં આવી હતી. તેમાં 13 જુનિયર ડૉક્ટરો સાથે છેલ્લા 4 મહિનાથી માનસિક, શારીરિક અને આર્થિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો બાદ આખરે નીલમબાગ પોલીસ મથકે 7 ડૉક્ટરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ડૉક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા, ડૉક્ટર પ્રવીણ વર્મા, ડૉક્ટર અમન વર્મા, ડૉક્ટર વિશાલ ડાભી, ડૉક્ટર ધર્મેન્દ્ર દયાળ, ડૉક્ટર જયંત દેવાણી અને ડૉક્ટર દિવ્ય મોદી સામે BNSની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ હવે તપાસ કરી રહી છે, પરંતુ સવાલ માત્ર FIRનો નથી. સવાલ એ છે કે શું સમગ્ર મામલાની તમામ હકીકતો પોલીસ ફરિયાદમાં સામેલ થઈ છે? કારણ કે પીડિત વિદ્યાર્થીઓએ એન્ટી રેગિંગ કમિટી સમક્ષ રજૂઆત દરમિયાન પૈસાની ઉઘરાણી અને આર્થિક શોષણના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. ચર્ચા એવી પણ છે કે 13 વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હોવાના મુદ્દા સામે આવ્યા હતા. જો આવું છે તો પછી ફરિયાદમાં ખંડણી અથવા દબાણપૂર્વક પૈસા પડાવવાની ગંભીર કલમોનો સમાવેશ કેમ કરવામાં આવ્યો નથી? શું તપાસ દરમિયાન આ મુદ્દાને ગૌણ બનાવવાનો પ્રયાસ થયો છે કે પછી હજુ કેટલાક મહત્વના પાસાઓ બહાર આવવાના બાકી છે? આ ઉપરાંત સમગ્ર ઘટનામાં બીજી એક બાબત પણ ચર્ચાનો વિષય બની છે. સામાન્ય રીતે મેડિકલ કોલેજમાં આટલી ગંભીર ઘટના સામે આવે ત્યારે ડીન, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અથવા વિભાગના વડા ફરિયાદી બનતા હોય છે, પરંતુ અહીં ફરિયાદ નોંધાવવા માટે ઓર્થોપેડિક વિભાગમાં માત્ર 1 મહિના પહેલાં ફરજ પર આવેલા આસિસ્ટન્ટ પ્રોફેસરને આગળ કરવામાં આવ્યા. ત્યારે તેમની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે ડીનના સૂચન મુજબ તેઓ ફરિયાદ નોંધાવવા ગયા હતા. તો પછી સવાલ એ થાય છે કે ડીન પોતે ફરિયાદી કેમ ન બન્યા? વિભાગના વડા કેમ આગળ આવ્યા નહીં? અને આખરે જવાબદારીનો બોજ એક નવા આસિસ્ટન્ટ પ્રોફેસર પર કેમ નાખવામાં આવ્યો? સાંભળવા મામલે ફરિયાદી શું કહી રહ્યા છે? અમારા તરફથી જ એટલે મને તો સરકારી મેડિકલ કોલેજના ડીન શ્રીએ મને ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કર્યો છે. એટલે જે આપણે બનાવ બન્યો એનો કમિટી, એન્ટી રેગિંગ કમિટીએ જે ફરિયાદ લખી એ પ્રમાણે મેં ડીનશ્રીના આદેશ મુજબ એ પ્રમાણે ફરિયાદ લખાવી છે. જે એમાં શું કહે જે આદેશ પ્રમાણે જે પેલામાં હતી કે આપણે એન્ટી રેગિંગ કમિટીમાં જે ફરિયાદ આવી હતી એ આપી છે. અને કેટલા ડૉક્ટર વિરુદ્ધ આપી છે? જે એમાં જેટલા હતા એન્ટી રેગિંગ કમિટીમાં જેટલા આરોપી હતા એના વિરુદ્ધ લગાવી. આ પ્રકારની ઘટના બને છે ત્યારે HOD ફરિયાદ નોંધાવતા હોય છે કે પછી હવે એ ક્યાલ નથી મને, પણ મને ડીનશ્રીનો આદેશ ડાયરેક્ટ આવ્યો એટલે મારે તો એમના આદેશનું પાલન કરવું જરૂરી છે. ફરિયાદની અંદર શું ઉલ્લેખ કર્યો છે તે કહી શકશો? કેવા પ્રકારે ટોર્ચરિંગ થતું, કેટલા રૂપિયાનો કોઈ ઉલ્લેખ કર્યો છે? કેટલા રૂપિયા લેતા હતા? ના, એવો કોઈ ઉલ્લેખ નથી આપેલો ને એવો કોઈ શું કહે સબૂતે નથી, એટલે એવો કંઈ ઉલ્લેખ નથી. સર, તેવી પણ ચર્ચા છે આ પ્રકારની જ્યારે ગંભીર ઘટના બનતી હોય છે ત્યારે મેડિકલ કોલેજના ડીન અથવા તો જે વિભાગમાં ઘટના બનતી હોય છે તેના HOD જ ફરિયાદી બનતા હોય છે. તો શા માટે આપ તો હજી નવા જ જોડાયેલા છો તેવી પણ ચર્ચા છે અને માત્ર આસિસ્ટન્ટ પ્રોફેસર ઉપર ફરિયાદીનું ઠીકરું ફોડી દેવામાં આવ્યું છે? એટલે એનો મને કાંઈ જાણકારી નથી. મને તો ડીનશ્રી કચેરીથી આદેશ આવ્યો મારા નામનો, એટલે મારે તો કરવું જ પડે. સર, HOD વિનોદ ગૌતમ આપના છે, તેમનો કોઈ આદેશ હતો ફરિયાદી બનવા માટે? અથવા તો ઇન્ચાર્જ HOD છે નરેન્દ્ર મિશ્રા, તેમનો? એમનો મને કંઈ ખ્યાલ નથી, એમને ડાયરેક્ટ આદેશ આવ્યો હોય કે ના આવ્યો. આ સમગ્ર મામલામાં એક વધુ ગંભીર મુદ્દો છે. એન્ટી રેગિંગ કમિટીએ દોષિત વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. પુરાવાઓ પણ એકત્ર થયા હતા, છતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં લગભગ 48 કલાકનો વિલંબ કેમ થયો? શું કાયદાકીય સલાહ લેવામાં આવી રહી હતી? શું આરોપીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો? અથવા પછી તંત્ર પોતાની છબી બચાવવા માટે સમય ખેંચી રહ્યું હતું? સાંભળો આ મામલે ફરિયાદ નોંધાયા બાદ જે વિવાદ ઊભો થયો તેમાં ડીન ચિન્મય શાહ શું કહી રહ્યા છે. રેગિંગની ઘટનામાં નેશનલ મેડિકલ કમિશનના નિયમ મુજબ
કોલેજ દ્વારા FIR કરવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓ દ્વારા જે એન્ટી રેગિંગ કમિટીની સમક્ષ જે ફરિયાદ રજૂ કરવામાં આવી હતી તે મુજબની FIR પોલીસમાં કરવામાં આવેલ છે. સબ રેગિંગ કમિટીની મીટિંગ મળી હતી. NMCના નિયમ મુજબ કેવા પ્રકારે અને કોણ ગુનો દાખલ કરી શકે આ ઘટનાની અંદર? એન્ટી રેગિંગ કમિટીમાં જે નિર્ણય લેવાયો એટલે કે નક્કી થયું કે રેગિંગ છે, તો ત્યારબાદ એન્ટી રેગિંગ કમિટીના કોઈપણ સભ્ય, ડીન દ્વારા નિમાયેલ કોઈપણ વ્યક્તિ આની ફરિયાદ નોંધાઈ શકે છે. અચ્છા સર, અત્યારે જે ગુનો દાખલ થયો છે તેમાં એક્સ્ટોર્શન છે તેની ઉલ્લેખ કરાયો છે કે? વિદ્યાર્થીઓની ફરિયાદમાં આનો ઉલ્લેખ નથી, એટલે એનો ઉલ્લેખ ત્યાં પણ નથી. એન્ટી રેગિંગ કમિટીની બેઠક જ્યારે મળી હતી ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમારી પાસેથી પૈસા માંગી રહ્યા છે આ વ્યક્તિઓ, તો પછી શા માટે ઉલ્લેખ? વિદ્યાર્થીઓએ જે લેખિતમાં ફરિયાદ દસ્તાવેજી પુરાવા સાથે, માત્ર આપણે જોઈએ છે કે કોઈ પણ ડિસિઝન લઈએ માત્ર બોલવાથી નથી થતું, એના દસ્તાવેજી પુરાવા આપવા પડતા હોય છે. તો એ દસ્તાવેજી પુરાવા અને લખાણમાં કોઈપણ જગ્યાએ વિદ્યાર્થીઓએ જ્યારે પોતે ફરિયાદ આપી છે એમાં આ બાબતનો ઉલ્લેખ નથી. એમને જે પુરાવો આપ્યા એમાં કંઈક ગૂગલ પેના સ્ક્રીનશોટ તમને આપ્યા છે, જેમાં 2600ની રકમ જે 4900ની રકમ જે ટ્રાન્સફર થઈ હોય તેવા પુરાવા આપ્યા છે. એ લોકોનું કહેવાનું એવું હતું કે એ અમારા ઇન્ટરનલ કન્વર્ઝેશનના હતા, એટલે પણ એ બાબતે એ લોકોને કોઈ ફરિયાદ છે નહીં. સર, આપના દ્વારા HODને આ બાબતે ફરિયાદ નોંધાવવા માટે કહેવામાં આવ્યું હતું? હા, એમને કહેવામાં આવ્યું હતું, પણ તેઓ રજા ઉપર હોવાથી તેઓએ રજા ના કારણે તેઓ કરી શકે એમ ન હતા. તેથી તેમને બાદ જે GPSC કન્ફર્મ પરમેનન્ટ ફેકલ્ટી હતા તેઓ દ્વારા આ ફરિયાદ રજૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કેટલા ડૉક્ટરને સસ્પેન્ડ કરાયા છે? અત્યાર સુધીમાં કુલ 7 તબીબી રેસિડેન્ટ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક વિદ્યાર્થીને 2 વર્ષ, 3 વિદ્યાર્થીઓને 1 વર્ષ અને 3 વિદ્યાર્થીઓને 6 મહિના માટે. સાહેબ, ઓર્થોપેડિકના જે HOD છે તે વારંવાર આવી બનાવો બનતા હોય છે ત્યારે ગેરહાજર રહેતા હોય છે. આ સૂત્રો પછી એવી પણ વાત મળી છે કે અત્યારે પણ તેમણે કંઈક રાજીનામું ધરી દીધું છે. હકીકત શું છે? એમણે આશરે 1.5 વર્ષથી રાજીનામું મૂકેલું છે અને તેઓ રાજીનામું માટે તૈયાર છે. અચ્છા, મંજૂર કરી લેવામાં આવ્યું છે એમનું રાજીનામું? એ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે, એ હજી સુધી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ નથી. સાહેબ, HOD વિનોદ ગૌતમ આપ કહી રહ્યા છો હાજર નથી રહ્યા, તે બાબતે આપે એને નોટિસ પાઠવી છે કોઈ? હા, નોટિસ પાઠવી દીધી છે. અચ્છા સાહેબ, ફરિયાદ નોંધાવવા માટે જો HOD વિનોદ ગૌતમ હાજર ન હોય તો નરેન્દ્ર મિશ્રા ઇન્ચાર્જ HOD છે, HOU પણ હાજર છે, તો શા માટે હજુ 1 મહિના પહેલાં જે જોડાયેલ વ્યક્તિ છે તેને ફરિયાદી બનાવવામાં આવ્યો? 2 મિનિટ પહેલાં જ મેં આપને વાત કરી કે જે આપે નામ લીધા એ 11 મંથ કોન્ટ્રાક્ટ સરકારની જે પદ્ધતિ છે એના ડૉક્ટરો છે જે કાયમી ડૉક્ટરો ગણાતા નથી. એટલે જે GPSC હતો તો DPCથી જે ડૉક્ટરો હોય છે એ કાયમી ડૉક્ટરો કહેવાય છે અને એને સરકાર વજૂદ ગણતી હોય છે, એટલે એમના દ્વારા કરવામાં આવી છે. અચ્છા સાહેબ, વિનોદ ગૌતમને કેટલો પગાર છે તે અહીંયાથી ચૂકવવામાં આવે છે? એ જેટલા દિવસ આવે એ પ્રમાણે એમનો પગાર ચૂકવવામાં આવે છે. શું આવ્યો છે, મહિનામાં કેટલા દિવસ તેઓ હાજર રહે છે? દર વખતે એમને અહીંયા જે કામ કરતા હોય છે એ મહિનો પૂરો થાય એટલે અમે બાયોમેટ્રિક એનું કાઢતા હોઈએ છીએ, એટલે દર વખતે અલગ અલગ હોય છે. પણ કેટલું હોય છે સાહેબ? 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ? આશરે એવું કહી શકાય કે મહિનામાં જ્યારે ઓપરેશન હોય છે એમના પોતાના ત્યારે એ આવતા હોય છે. સર, ત્યાં સુધી તેઓ શું કરે છે? ત્યાં સુધી એમના અંગત કારણોસર એ રજા મૂકે છે. અચ્છા સર, આપણે આખા હોસ્પિટલને ખબર છે, તમને પણ ખબર છે, તે પ્રાઇવેટ ક્લિનિક ચલાવે છે, ફૂલ ટાઈમ ડૉક્ટર છે, સરકારી પગાર લે છે, તો પ્રાઇવેટ ક્લિનિક ચલાવી રહ્યા છે તો કેમ તેની ઉપર આપણે પગલાં નથી ભરતા સાહેબ? એ બાબતની અત્યારે કોઈ પણ જાણ નથી કે અહીંયા પ્રાઇવેટ ક્લિનિક કરતા હોય. લોકો અલગ અલગ રીતે આક્ષેપો કરી શકે છે, પણ અત્યારે એ બાબતની કોઈ પણ જાણ નથી. સાહેબ, આ જે પ્રમાણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો બે વર્ષ પછી અથવા તો એક વર્ષ પછી જે સસ્પેન્ડ થયેલા જે આ તમામ વિદ્યાર્થીઓ છે તેમને ફરી વખત એમને અભ્યાસક્રમ શરૂ થશે આ જ યુનિવર્સિટીમાં કે પછી? આ જ નહીં, એ જ જગ્યાએ. પણ આપણે જેમ એમ કહીએ કે ઘણીવાર 1 અઠવાડિયા માટે એમ કે 2 અઠવાડિયા માટે કાઢી મૂકી એવો શબ્દ વાપરતા હોય છે, એમ એ લોકોને 1 વર્ષ, 2 વર્ષ અને 6 મહિના માટે સસ્પેન્ડ કરે છે. આ જ જગ્યાએ, આ જ વિભાગમાં અને આ જ યુનિવર્સિટીમાં તેઓનો અભ્યાસક્રમ ચાલુ રહેશે. સાહેબ, અવારનવાર આ જ પ્રમાણે 3 વર્ષની અંદર અનેક વખત આ પ્રમાણે ઘટના બની છે રેગિંગની, તો હવે ન બને તેની ખાતરી શું? એમાં હું એવું કહીશ કે કોલેજ પ્રશાસન દ્વારા, સરકાર દ્વારા જ્યારે પણ રેગિંગની ઘટના બને ત્યારે ખૂબ જ બધા માટે દુઃખદ હોય છે અને દયનીય હોય છે. આપણને એમ થાય કે ભાઈ આવું કેમ થાય છે. આપે નોંધ્યું હશે કે ગયા વખતે પણ 2 વર્ષની સજા કરી હતી, એટલે અમે પોતે સરપ્રાઈઝ છીએ અને અમને પોતાને દુઃખ એ બાબતનું છે કે 2 વર્ષની સજા ગઈ વખતે થઈ હોવા છતાં હજી સુધી વિદ્યાર્થીઓ આ બાબતનું કેમ સમજતા નથી. અને આ વખતે પણ જે નિર્ણય લેવાયો છે 100% NMCના અને સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે અમને એવી આશા છે
કે હવે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના નહીં ઘટે. અને એટલા માટે જ રાજ્ય સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા, કોલેજ દ્વારા જે રેગિંગ છે એની માટે 0 ટોલરન્સ રાખવામાં આવેલું છે, જેથી આ ઘટના ન બને. સાહેબ, જે ઓર્થોપેડિક વિભાગમાં ગંભીર ઘટના બની છે તેમાં ટોટલ કેટલા ડૉક્ટરો છે અને કેટલા વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ નોકરી કરે છે? તેમાં સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર્સો, મદદનીશ પ્રાધ્યાપક અને સહપ્રાધ્યાપક છે. હાલમાં જે HOD છે તે અને 3 મદદનીશ પ્રાધ્યાપક આ પરમેનન્ટ છે, બાકી બધા વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ છે. કેટલા આંકડો હશે સર? બીજા 5 ડૉક્ટરો આ સિવાયના, પરમેનન્ટ સિવાયના 5 ડૉક્ટરો છે કે જે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ છે. સાહેબ, આક્ષેપો અત્યારે દર્દીઓ દ્વારા પણ લગાવવામાં આવી રહ્યા છે કે આ વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ જે નોકરી કરતા હોય છે, સરટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં જ ઇમ્પ્લાન્ટની અછત છે તે કાયદેસર રીતે ઊભી કરવામાં આવે છે અને ત્યાંથી આ ડૉક્ટરો દ્વારા કહેવામાં આવે છે અમારા પ્રાઇવેટ હોસ્પિટલમાં આવી જાઓ. જે અત્યારે ઇન્ચાર્જ HOD છે તેમજ HOU છે, બંને ભાગીદારીમાં હોસ્પિટલ ચલાવે છે, માટે આ જે ઇમ્પ્લાન્ટની અછત છે તે ઊભી કરવામાં આવી છે. આવી ઘટના કોઈ આપણા ધ્યાનમાં છે? ના, આ બાબત સાથે હું સહમત નથી. તો સાહેબ, આ જે ઇમ્પ્લાન્ટની અછત કેવી રીતે સર ઊભી થઈ જાય છે? આટલું મોટું હોસ્પિટલ તંત્ર છે, 5 જિલ્લાના લોકો ત્યાં સારવાર લેવા માટે આવતા હોય છે. એ બાબતની વધારે વાત આપ હોસ્પિટલમાં કરી શકશો, કારણ કે કેવી રીતે પ્રોસિજર છે, ક્યાં અટકે છે, શું છે, એની જાણ આપને હોસ્પિટલથી મળી સર, શકશે. અંતિમ સવાલ, આ જે ઓર્થોપેડિક વિભાગ હોય કે હોસ્પિટલનો કોઈ પણ વિભાગ હોય, પ્રાઇવેટ પ્રેક્ટિસ નોકરી કરે છે, તેનો સરકારી સમયગાળો શું છે, ટાઈમ શું છે? સરકારે એમાં કોઈ ફિક્સ સમયગાળો નથી લખ્યો. એમાં એવું કામકાજના સમય પછી કરી શકે છે, આ વાક્ય વાપરવામાં આવેલ છે. સર, તો આ બાબતે સરકારે કોઈ સમય નક્કી કરવો જોઈએ, તમારું શું લાગે છે? અમે અલગ અલગ જગ્યાએથી એ પ્રકારનું રિપ્રેઝન્ટેશન થયું છે કે ફિક્સ સમય આંકડો કંઈ લખીને આવે તો આપણે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરી શકીએ. ભાવનગરમાં પ્રથમ ઘટના નથી. અગાઉ પણ રેગિંગના મુદ્દાઓ સામે આવી ચૂક્યા છે. દર વખતે કાર્યવાહી થાય છે, નિવેદનો આવે છે, સમિતિઓ બેસે છે, પરંતુ પછી ફરી કોઈ નવો કેસ સામે આવી જાય છે. આખરે ભાવનગરમાં ડૉક્ટર બનવા આવતા વિદ્યાર્થીઓને રેગિંગ મુક્ત અને સુરક્ષિત વાતાવરણ ક્યારે મળશે એ સવાલ ચાલી રહ્યો છે. કારણ કે અહીં વાત માત્ર કોલેજના શિસ્તભંગની નથી. અહીં વાત એવા ભાવિ ડૉક્ટરોની છે જેમના હાથમાં આવતીકાલે દર્દીઓનો જીવ હશે. જો મેડિકલ શિક્ષણની શરૂઆત જ ભય, અપમાન અને ત્રાસથી થતી હોય તો પછી માનવતા અને સંવેદનાની અપેક્ષા ક્યાંથી રાખી શકાય? હવે સૌની નજર પોલીસ તપાસ પર છે. શું માત્ર 7 આરોપીઓ સામે ગુનો નોંધાઈને મામલો પૂર્ણ થઈ જશે, કે પછી પૈસાની ઉઘરાણી, માનસિક ત્રાસ અને સમગ્ર રેગિંગ નેટવર્કની પણ ઊંડાણપૂર્વક તપાસ થશે? આ મામલે તમારું શું કહેવું છે? રેગિંગ કરનાર સામે માત્ર સસ્પેન્શન પૂરતું છે કે પછી કડક ફોજદારી કાર્યવાહી થવી જોઈએ? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.